જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિને ઈજાની આશંકા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયો હતો. આતંકી હુમલો વિનોદ ભટ્ટ નામના વ્યક્તિને આતંકી હુમલામાં ઈજા પામી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને નામ અને રહેઠાણ માટે કલેક્ટર ઓફિસમાં તજવીજ શરૂ કરી છે. જે કેસમી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. એમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે ગુજરાતનો છે એનાથી માહિતી મળી છે કે આપણે જો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ નામના વ્યક્તિ છે એ ઘાયલ છે અને અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે ત્યાં. સર, કયા ટ્રેન મારફત ગયા હતા કે પ્રાઇવેટ કાર લઈને એવી કોઈ માહિતી મળી છે કે અત્યારે આ બધી માહિતી અત્યારે મળવાની બાકી છે. અમે લોકો પણ લોકલ લેવલે પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને જ્યારે માહિતી મળશે ત્યારે શેર કરીશું. હાલ સ્થિતિ કેવી છે અને ક્યાંના રહેવાસી છે એ બાબતે કોઈ તપાસ? એટલી ખબર પડી છે કે ભાવનગર જિલ્લાના છે, કયા તાલુકાના કયા એટલે વિસ્તારના છે એની આપણે વિગત ભેગી કરી રહ્યા છીએ અને સ્થિતિ સારી છે, સ્ટેબલ છે અત્યારે.